નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યની અંદર ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ ગયું છે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધમધમતો વરસાદ પડી રહ્યો છે। મેઘરાજાની આ પધરામણી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી આવી ગઈ છે અને હવે પૂછો કે આગળ ક્યાં વરસે વરસાદ। તો અંબાલાલ પટેલ દ્વારા એકદમ તોફાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે મધ્ય એશિયાથી ઉત્તર ભારત સુધી પવન ગરમ ફૂંકાઈ રહ્યા છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળી પડી ગઈ હતી અને ગંગા યમુનાના કિનારા તપતપતા બની ગયા હતા અને અરબી સમુદ્રમાંથી ભેજવાળા વાદળો આવતા હવે વાદળો નબળા અને ઉત્તરની ગરમી એ વાદળોને વેરવી નાખતી હતી અને સાથે સાથે બંગાળના ઉપસાગરમાં પણ પવન નબળો હતો। મિત્રો, અલ નિનોની અસર હતી એટલે આ વખતે ચોમાસાનું મંદ ગતિથી ચાલી રહ્યું હતું, પણ હવે વાતાવરણ બદલાયું છે। ઉત્તર ભારતમાં ઠંડક વધતા 5000 ફૂટ ઊંચાઈએ વાદળોને સપોર્ટ મળ્યો છે અને હવે અરબી સમુદ્ર અને બંગાળ વચ્ચે તરફથી ચોમાસું આગળ વધી રહ્યું છે। અંબાલાલ પટેલ કહે છે કે 27થી લઈને 30 તારીખ વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। આગામી 3 દિવસોમાં ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે અને અમુક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ પણ ખાબકી શકે છે। મિત્રો, 27થી લઈને 30 સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ધમધમતો વરસાદ જોવા મળશે અને 2 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ચોમાસું હવે ધમાકેદાર અંદાજમાં આગળ વધી રહ્યું છે। વાવણી માટે ઉત્તમ સમય શરૂ થવા જઈ રહ્યો છે, તો હવે ગામના પાદરે બોર્ડ મારી દેજો કે 30 તારીખ સુધી વરસાદ ચોક્કસ આવશે। તો મિત્રો, આવી રીતના અંબાલાલ પટેલ દ્વારા ફરીથી એક મોટી આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે, વાવણી થઈ ચૂકી છે કે નહીં, કોમેન્ટ કરીને જણાવી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।